ભાવનગર શહેરના ગોગા સર્કલ વિસ્તારમાં આવેલી રામ ઓર શ્યામ ગોળાની દુકાન પર બે અજાણ્યા શખ્સોએ ધસી આવી દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। હુમલામાં દુકાનદાર ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવા તપાસ તેજ કરી છે, જ્યારે હુમલાનું ચોક્કસ કારણ જાણવા વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે। ફોરેન્સિક ટીમે પણ સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કરી તપાસમાં મદદરૂપ બને તેવી વિગતો મેળવી છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। પોલીસે આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભવાની પાનવાળા છે ને, ત્યાં બે અજાણા વ્યક્તિ હતા, કારના થળ કરતા હતા। એમને એવું લાગ્યું કે પીધેલા જ હતા। પછી ત્યાં અડધી કલાક સુધી થળ કરી એ લોકોએ, પછી ગાડી લઈને ગાયકા અમારી કોર આવ્યા, અમારી દુકાનની પાયા હતા, મારી ત્યાં ડસ્ટબિન હતું ને ત્યાં પાટું માર્યું। પછી પાટું માર્યું ને પછી મારા છોકરાએ કીધું કે ભાઈ બને આવી રીતે ન કરાય એમ, તો એ પાટું મારીને તરત છરી કાઢીને મારા છોકરાને બાંધી દીધી। કેટલા વ્યક્તિઓ હતા એ લોકો? બે જણા હતા, બે પાસે છરી હતી। બે છોકરાને વાગ્યું છે અને મને બધી અહીંયા વાગ્યું છે।